આવનારી ચોમાસાની સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવાના છે। હવે જ્યારે મગફળી વાવે છે ત્યારે એક પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં નથી આવતી, જેના કારણે મગફળી 25 થી 30 દિવસની થાય ત્યારે એમાં ફૂગના રોગો એટલે કે કાળી ફૂગના રોગો, જમીનજન્ય જીવાત, મેઇન મગફળીની અંદર વાત કરીએ તો મૂંડાના રોગો જોવા મળે છે, જેના કારણે આપણી જેવા ખેડૂત મિત્રો ત્રાહિમામ થઈ જાય છે। તો એનું બેસ્ટ સોલ્યુશન તમારા માટે લઈને આવ્યો છું। જ્યારે તમે મગફળીનું વાવેતર કરવા માંગો ત્યારે તમારે સેફી પ્રકારનો જે પાવડર આવે એ પટ મારવાનો છે। હવે આ પટ મારવાની હું તમને વાત કરું તો ફૂગનાશક છે એક પ્રકારનું, એ તમારે 1 કિલો પ્રતિ 3 ગ્રામ તમારે પટ આપવાનો છે। અને આની સાથે એક બેસ્ટ ઇન્સેક્ટિસાઇડ છે, એ પણ હું તમને બતાવું કે જે તમારે ટ્રોફી નામથી આવશે। આ તમારે 1 કિલોની અંદર 3 થી 5 ml નો પટ મારવાનો છે। પહેલા તમારે ફૂગનાશકનો પટ મારવાનો છે, પછી તમારે ઇન્સેક્ટિસાઇડ જંતુનાશકનો પટ મારવાનો છે। આ બંનેના સંયોજનથી ધારદાર અને જોરદાર રિઝલ્ટ મળશે, જેમાં તમને મૂંડા સામે રક્ષણ મળશે, જમીનજન્ય જીવાત સામે રક્ષણ મળશે અને ફૂગ માટે પણ તમને રક્ષણ મળશે। અને આ બંનેની કીટ તમને નજીવા ભાવથી મળી જશે ઘર બેઠા। કોલ કરો અને પટ મારવા માટેની બેસ્ટ દવા મંગાવો।